આયોજન છે અને હવે અમે બંને ભાઈઓ જઈ અને પૌવા કરવાની તૈયારી કરશું. તો તમને બતાવી પણ દઈશું અને કોઈક દિવસ મુલાકાત કરશો તો પૌવા ચખાડી પણ દઈશું. એટલે સાથ સહકાર આપતા રહેજો મિત્રો. અને તો તમારે પૌવાની તૈયારી જોઈ હતી ને, રો અમારા સિદ્ધુભાઈ કટિંગ કરી રહ્યા છે. પૌવાની તમામ સામગ્રી હું તમને બતાવી દઉં કે જો કઈ રીતે કટિંગ કરી રહ્યા છે. તો જય માતાજી મિત્રો, અમે ખેતરમાં આવ્યા હતા ને અત્યારે વાગ્યા છે 12 વાગી ગયા છે. અને જો અમને ભૂખ લાગી એટલે પૌવાનું આયોજન કર્યું, કેમ કે અમારે ટીમ તરફથી પડેલા જ હોય પૌવા કાયમથી. એટલે અમને ભૂખ લાગી એટલે બનાવી નાખ્યા. ટીમને પૂછીને બનાવ્યા છે, કોઈ વધુજનક બાબત નહીં. કોથમીર, લીલા મરચ બધું જ છે, ફૂલ સામર. શું કહો પરણભાઈ? વાત સાચી. પૌવા છે જ આપણા. પૌવા બતાવી દઉં? પૌવા બતાવી દો. હા છે મિત્રો પૌવા, તમે તો જોયા જ હશે. સિદ્ધુભાઈ કોથમીર કટિંગ કરી રહ્યા છે. લીલા મરચાં, ટમાટા, લીલી ડુંગળી બધું કટિંગ થઈ જાય એટલે આપણા પૌવા રેડી તૈયાર. ઓકે તો ગાઈસ, હવે પૌવા તૈયાર થઈ ગયા છે. સિદ્ધુભાઈ નાખી રહ્યા છે. જો અંદર નાખવાનું ચાલુ થઈ ગયું છે. એકવાર અંદરથી દેખાડ દો. અને આ છે તપેલું અને નાખી દીધા છે પૌવા. તો કેવા બનશે પૌવા? હવે વ્લોગ નાખું એટલે કમેન્ટ કરી દેજો. પરણભાઈ પૌવા બનશે એક નંબર. એવું? હા. તમને ભાવે પૌવા? જેને પણ પૌવા ભાવતા હોય એ કમેન્ટ કરી દેશે આપણા વ્લોગમાં. હવે એકવાર અંદર લાવી દો, પાછું દેખાડ દો. રકી બે કરીને હલાવવું પડે, કેમ કે ખેતરમાં તો સુવિધા હોય નહીં. શું કેવું ભા આપણે? વાત સાચી. તો જુઓ મિત્રો, હવે બતાવું કે સિદ્ધુભાઈ કઈ રીતે કોથમીર એડ કરે છે પૌવામાં. જોઈ શકો છો. કોથમીર નાખવી પડે, કેમ કે સુગંધોની જબરદસ્ત આવે. કેવું પરણશી? વાત સાચી તમારી. રેડી. હવે મિશ્રણ કેન્યા આવે.